હેલો એવરીવન, એસી સર્કિટની અંદર ફરી પાછું આપનું સ્વાગત છે. હવે આપણે એસી રિલેટેડ જે ટર્મ્સ હતી એની અંદર આપણે તમે પ્રીવિયસ લેક્ચર જે છે એ જોયો હશે. એની અંદર આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર આ બે ટર્મ્સ જે છે બાકી રહી ગયેલી હતી કે શું કામ કે વોલ્ટેજ, કરંટ, પાવર ફેક્ટર અને આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર આટલી ટર્મ્સ આપણે ડિસ્કસ કરવાની હતી. એની અંદર બીજી બધી જે ટર્મ છે એ ડિસ્કસ થઈ ગઈ છે. તો હવે આપણે આજે ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે એ આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વોટ ઇઝ ઇન્ડક્ટર. તો ડેફિનેશન જોઈએ તો ધ ઇન્ડક્ટર ઇઝ અ પેસિવ કમ્પોનેન્ટ વિચ સ્ટોર ધ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ વેન ધ ઇલેક્ટ્રિકલ કરંટ પાસિસ થ્રુ ઇટ. ડેફિનેશન એવું કહે છે કે ઇન્ડક્ટર જે છે એક પેસિવ કમ્પોનેન્ટ છે. પેસિવ ધેટ્સ મીન્સ કે એને બહારથી સપ્લાય સોર્સની જરૂર પડે છે. એક્ટિવ કમ્પોનેન્ટ કોને કહેવાય કે જેને બહારથી આપણે સપ્લાય સોર્સની જરૂર પડતી નથી એને આપણે એક્ટિવ કમ્પોનેન્ટ કહી શકીએ છીએ. ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર બે પ્રકારના ડિવાઇસ હોય છે. એક એક્ટિવ કમ્પોનેન્ટ હોય છે અને એક પેસિવ કમ્પોનેન્ટ હોય છે. બરાબર, તો આ એક્ટિવ અને પેસિવનો બેઝિક ડિફરન્સ છે. આગળ જોઈએ તો એવું કહે છે કે ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ શું કરે છે તો કે સ્ટોર કરે છે ઇલેક્ટ્રિકલ એનર્જી ક્યાંની અંદર તો કે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા. વેન ધ ઇલેક્ટ્રિકલ કરંટ પાસિસ થ્રુ ઇટ કે જ્યારે તમે કોઈ પણ કોઇલની અંદરથી અથવા તો તમે ઇન્ડક્ટરની અંદરથી કરંટ પાસ કરો છો ત્યારે. અથવા આપણે એવું પણ કહી શકીએ કે વી કેન સે ધેટ ધ ઇન્ડક્ટર ઇઝ એન ઇલેક્ટ્રિકલ ડિવાઇસ. ઇન્ડક્ટર જે છે એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે. રેઝિસ્ટર લઈ લ્યો, ઇન્ડક્ટર લઈ લ્યો, કેપેસિટર લઈ લ્યો, આ બધા શું છે એને ઇલેક્ટ્રિકલ ડિવાઇસ જ છે. બરાબર, અને એના કારણે વિચ પોસીસ ઇન ધ ઇન્ડક્ટન્સ કે જેના કારણે એ ઇન્ડક્ટન્સ ક્રિએટ કરે છે. આ એવી વસ્તુ થઈ કે જ્યારે તમે કોઈ પણ કંડક્ટરમાંથી અથવા તો ઇન્ડક્ટરમાંથી તમે કરંટ ફ્લો કરો છો અને એની સરાઉન્ડેડ મેગ્નેટિક ફિલ્ડ જે છે ક્રિએટ થશે તો એવું કહી શકાય કે તમારે એનું ઇન્ડક્ટન્સ કંઈક હશે. બરાબર, એના પછી જોઈએ ધ ઇન્ડક્ટર ઇઝ મેડ ઓફ વાયર વિચ હેઝ ધ પ્રોપર્ટી ઓફ ઇન્ડક્ટન્સ. ઇન્ડક્ટર જે છે એને એવા વાયરમાંથી બનાવવામાં આવેલી છે કે જે ઇન્ડક્ટન્સ જે છે એ પ્રોવાઈડ કરે છે. એની પ્રોપર્ટીસ જે છે એ ઇન્ડક્ટન્સ ક્રિએટ કરે છે. ઓપોઝિટ ધ ફ્લો ઓફ કરંટ કે જે કરંટ ફ્લો થતો હોય એને શું કરે છે તો કે ઓપોઝ કરે છે. બરાબર, એના પછી જોઈએ આપણે તો ધ ઇન્ડક્ટન્સ ઓફ વાયર ઇન્ક્રીઝ બાય ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ ટર્ન. બરાબર, કોઈ પણ વાયર જે છે એનું ઇન્ડક્ટન્સ મારે ઇન્ક્રીઝ કરવું છે તો હું કોના દ્વારા કરી શકું તો કે હું એમના નંબર ઓફ ટર્ન્સ જે છે એમાં જો હું વધારો કરી દઈશ તો એના ઇન્ડક્ટન્સમાં શું થાય છે વધારો થાય છે. શું કામે કે આપણી પાસે ઇક્વેશન છે L ઇઝ ઇક્વલ ટુ N/5/I. આવું તમે ઇક્વેશન લખી શકો જ્યારે n આટાવાળું તમે કોઈ પણ કોઇલ યુઝ કરતા હોય ત્યારે. તો અહીંયા કહી શકો કે L ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n. જ્યારે nની વેલ્યુ વધારવામાં આવશે ત્યારે ઇન્ડક્ટન્સની વેલ્યુ પણ વધી જાય છે. ઇન્ડક્ટન્સનું એક બીજું ઇક્વેશન પણ છે આવું L ઇઝ ઇક્વલ ટુ N/S. બરાબર, જ્યાં S જે છે એને તમે રિલક્ટન્સ કહી શકો. બરાબર, તો આ બે પ્રકારના ઇક્વેશન મળે છે કે જેમાં આપણે એક આવું લખી શકીએ કે L ઇઝ ઇક્વલ ટુ N/5/I અને બીજું એક એવું લખી શકો કે L ઇઝ ઇક્વલ ટુ N/S. બરાબર, તો આના ઉપરથી ખબર પડે છે કે જેમ નંબર ઓફ ટર્ન્સમાં વધારો કરીશ તો જે છે ઇન્ડક્ટન્સની વેલ્યુમાં વધારો થશે. બરાબર, હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આ જે છે the inductance of wire increase by the increase the number of turn. The alphabet L is used for represent the inductor. ઇન્ડક્ટર ને મારે જો સિમ્બોલિક રિપ્રેઝેન્ટ કરવું હોય તો એને હું કેપિટલ N વડે ઇન્ડિકેટ કરી શકું. બરાબર, આપણે કોના વડે દર્શાવી શકીએ કેપિટલ L દ્વારા. એન્ડ ઇટ ઇઝ મેઝર્ડ ઇન હેનરી. જે ઇન્ડક્ટન્સ જે છે એનો યુનિટ શું છે હેનરી. જેમ આપણે કરંટનો યુનિટ જે છે એમ્પિયર લઈએ, વોલ્ટેજનો વોલ્ટ લઈએ, એવી જ રીતે આપણે ઇન્ડક્ટન્સ જે છે એનો યુનિટ જે છે એ હેનરી લઈ શકીએ. બરાબર, એના પછી આપણે જોઈએ તો ઇન્ડક્ટન્સ કેરેક્ટરાઇઝ ધ ઇન્ડક્ટર. The figure below show the symbolic representation of
ઇન્ડક્ટર, બરાબર. હવે આપણે ઇન્ડક્ટરનો સિમ્બોલ જોઈએ. તો આ જે છે ઇન્ડક્ટરનો સિમ્બોલ તમે જોઈ શકો છો, બરાબર. તો આ જે છે ઇન્ડક્ટરનું આપણે બેઝિક ડિસ્કશન કરી ગયા. હવે આપણે આગળ જોઈએ. તો ઇલેક્ટ્રિકલ કરંટ I ફ્લો થ્રુ ધ કોઇલ જનરેટ ધ મેગ્નેટિક ફિલ્ડ અરાઉન્ડ ઇટ. જ્યારે કરંટ જે છે એ આપણે કોઇલમાંથી ફ્લો થશે ત્યારે શું કરશે? મેગ્નેટિક ફિલ્ડ એની આસપાસ જનરેટ કરે છે. કન્સિડર ધ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ ધ ફ્લક્સ ફાઈ વેન કરંટ ફ્લો થ્રુ ઇટ. જ્યારે કરંટ ફ્લો થશે ત્યારે જ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ક્રિએટ થાય છે, એટલે કે જનરેટ થાય છે. ધ રેશિયો ઓફ ફ્લક્સ એન્ડ ધ કરંટ ગિવ્સ ધ ઇન્ડક્ટન્સ. આપણે એવું કહી શકીએ કે રેશિયો ઓફ ફ્લક્સ ફાઈ અને કરંટ આઈ જે લઈએ એને આપણે ઇન્ડક્ટર કહી શકીએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો વોટ ઇઝ કેપેસિટર. કેપેસિટરની અંદર એવું છે કે એ કેપેસિટર ઇન એન ઇલેક્ટ્રિકલ સર્કિટ બિહેવ એઝ અ ચાર્જ સ્ટોરેજ ડિવાઇસ. કેપેસિટરનો આપણે ઉપયોગ ચાર્જને સ્ટોર કરવા માટે કરી શકીએ. જ્યારે તમે એની ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર લગાવશો તો કેપેસિટર શું કરશે? તો એક ચાર્જ સ્ટોરેજ જે છે તરીકે કાર્ય કરે છે. ઇટ હોલ્ડ ધ ઇલેક્ટ્રિકલ ચાર્જ. શું કરે છે? તો કે જે ચાર્જ જે છે એને હોલ્ડ કરી રાખે અને પછી શું કરે છે કે વેન વી એપ્લાય ધ વોલ્ટેજ એક્રોસ ઇટ, જ્યારે તમે એની એક્રોસમાં વોલ્ટેજ આપો ત્યારે એ ચાર્જ જે છે તમારો હોલ્ડ કરે છે. એન્ડ ઇટ ગીવ અપ ધ સ્ટોરેજ ચાર્જ ટુ ધ સર્કિટ એઝ વેન રિક્વાયર્ડ. અને જ્યારે તમારે આ ચાર્જની જરૂર હોય, સ્ટોરેજ ચાર્જની, ત્યારે એ તમને ફરી પાછા આપે છે, બરાબર. ધ મોસ્ટ બેઝિક કન્સ્ટ્રક્શન ઓફ કેપેસિટર કન્સિસ્ટ ઓફ ટુ પેરેલલ કંડક્ટર. તમે એવું કન્સિડર કરી શકો કે એ જે કેપેસિટર જે છે એ આ રીતે બે પેરેલલ કંડક્ટર તરીકે બિહેવિયર કરે છે. કંડક્ટર એટલે એક પ્રકારનો વાહક કે જેમાંથી આપણે કરંટ પાસ કરી શકીએ, બરાબર. હવે આપણે આગળ વધીએ તો અને તમે મેટાલિક પ્લેટ પણ કહી શકો. અને એને સેપરેટેડ કઈ રીતે કરેલું હોય? સેપરેટેડ બાય ડાઇલેક્ટ્રિકલ મટીરિયલ. એટલે કે માની લ્યો કે તમે આ જે છે બે આ રીતે કંડક્ટર લ્યો અને અહીંયા વચ્ચે જે છે એ આપણે ડાઇલેક્ટ્રિકલ યુઝ કરેલો હોય છે, બરાબર. આ રીતે એનું કન્સ્ટ્રક્શન હોય છે. ચાલો એના પછી આપણે જોઈએ તો તમે બેઝિક જે છે કન્સ્ટ્રક્શન એ કેપેસિટરનું જોઈ શકો છો. આની અંદર શું હોય કે કન્ડક્ટિંગ પ્લેટ તમે બે જોઈ શકો. અહીંયા આ વન કન્ડક્ટિંગ પ્લેટ અને અહીંયા જે છે સેકન્ડ કન્ડક્ટિંગ પ્લેટ. અને અહીંયા વચ્ચે જે છે આપણે શું કરેલું છે? તો કે ડાઇલેક્ટ્રિકલ યુઝ કરેલો છે. તો ઓબ્વિયસ હું જ્યારે એને સપ્લાય આપીશ ત્યારે ચાર્જ જે છે એ અહીંયા ફ્લો થશે નહીં. શું કામ? કે અહીંયા ડાઇલેક્ટ્રિકલ મીડિયમ છે. ડાઇલેક્ટ્રિકલ મીડિયમ જ્યાં રાખેલું હોય ત્યાં તો કરંટનો જે છે એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર ફ્લો થશે નહીં, પણ શું થશે? ચાર્જ જે છે એ સ્ટોર કર્યા કરશે એની પ્લેટ ઉપર, બરાબર. ચલો, when we connect a voltage source across the capacitor, the conductor અથવા capacitor plate attached to the positive terminal of the source become positive charge and conductor capacitor plate connect to the negative terminal to source become a negative charge. જેને આપણે નેગેટિવ જે પ્લેટ નેગેટિવ ટર્મિનલ સાથે જોડેલી હશે એ નેગેટિવ ચાર્જ કલેક્ટ કરશે અને પોઝિટિવ હશે એ પોઝિટિવ ચાર્જ જે છે કલેક્ટ કરશે. બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ડાઇલેક્ટ્રિકલ ઇન બિટવીન ધ કંડક્ટર. શું કામ આવું થાય છે? ચાર્જસ શું કામ કરીએ છીએ? ફ્લો શું કામ નથી થતો? કે વચ્ચે જે છે એ ડાઇલેક્ટ્રિકલ મીડિયમ આવી જાય છે, બરાબર. એના માટે થઈ અને આઈડિયલી નો ચેન્જ કેન માઇગ્રેટ ફ્રોમ વન પ્લેટ ટુ અધર પ્લેટ. આ રીઝનના કારણે ચાર્જ એક પ્લેટ ઉપરથી બીજી પ્લેટ ઉપર ફ્લો થતા નથી. શું કામ? કે વચ્ચે કન્ડક્ટિંગ મીડિયમ જનરેટ થાય છે, બરાબર. તો આ રીતે આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે એનું બેઝિક તમે જોઈ ગયા છો. હવે આપણે આપણો રેગ્યુલર ટોપિક ચાલુ કરીએ. હવે પછી આપણો રેગ્યુલર જે ટોપિક જે છે એ છે ટર્મ રિલેટેડ ટુ સાઇન વેવ. હવે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે હાઉ ટુ જનરેટ ઇન્ડ્યુસ EMF અથવા તો હાઉ ટુ જનરેટ EMF, બરાબર. એ આપણે ટોપિક ડિસ્કશન કર્યો હતો અને એની અંદર ફાઇનલી આપણે કન્ક્લુઝન એવું મળ્યું હતું કે જે EMF ઉત્પન્ન થશે એ કેવું થશે કે E બરાબર EM સાઇન થીટા. આવું આપણને ઇક્વેશન એની અંદરથી આપણે ડિરાઈવ કર્યું હતું જો તમે વિડીયો વ્યવસ્થિત જોતા હશો તો,
બરાબર. ત્યાં કેવું હતું કે આ સાઇન થીટા જે છે એની વેલ્યુ જે છે એ ચેન્જ થતી જતી હતી. હવે માની લ્યો કે અહીંયા આપણે થીટા બરાબર હું શું મૂકું છું તો કે 0 મૂકું છું, એટલે કે આપણે જે કોઇલ હતી એ મૂવમેન્ટ થતી નથી, અહીંયા સ્ટેડી કન્ડિશનમાં જ રહીએ છે. બરાબર. તો અહીંયા 0 મૂકો તો ઈએમએફની વેલ્યુ કેટલી થાય છે તો કે 0 થાય છે. ત્યારે આપણે કોઈ જ ઈએમએફ જે છે એ મળતું નહોતું. પણ હવે માની લ્યો કે અહીંયા આપણે ઈ બરાબર EM સાઇન થીટાની અંદર થીટા બરાબર જો આપણે 90 લઈએ તો આપણને EMF મળે છે. કેટલું મળે છે તો કે E બરાબર EM, એટલે કે સૌથી વધારે આપણે મળતું હતું. બરાબર. તો હવે આ સાઇન વેવ જે આપણે પછી ડિરાઈવ કર્યું હતું કે સાઇન વેવ કેવું મળતું હતું તો કે કોઈ પણ અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી હોય, વોલ્ટેજ હોય, કરંટ હોય, તો એનું આપણે સાઇન વેવ આ રીતે તમને મળતું હતું. તમે બધા આપણે ડિસ્કશન કરી ગયા હતા આ રીતે. અહીંયા તમે વોલ્ટેજ લઈ શકો અથવા તો E કહી શકો, EMF, અને અહીંયા આપણું કરંટ આ રીતે હતું અને સાઇન વેવ આપણે મળ્યું હતું. બરાબર. તમને એક વખત સાઇન વેવ જે છે ફરી પાછું બતાવી દઉં એટલે આઈડિયા આવી જાય. આ રીતે આપણે સાઇન વેવ મળ્યું હતું. જોઈ લ્યો બધા શાંતિથી. બરાબર. આ સાઇન વેવ કોના માટે હોય તો કે વોલ્ટેજ હોય અથવા તો કરંટ હોય એના માટે આપણે કહી શકીએ, જેને આપણે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી કહી શકીએ. શું કહી શકીએ? અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી. બરાબર. હવે આ સાઇન વેવ જે છે આ વેવ એને રિલેટેડ અમુક આપણે ટર્મ્સ ભણવાની છે કે આની અંદર કયા કયા ક્વોન્ટિટી બીજી જે છે એનો સમાવેશ થાય છે, એની ટર્મ્સ કેવી આવે છે આપણે ખબર તો હોવી જોઈએ ને. બરાબર. તો આની અંદર જે છે રિલેટેડ ટર્મની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં સાયકલ કોને કહેવાય? આ જે સાઇન વેવ મળે છે તો એની અંદર સાયકલ કોને કહેવાય એ આપણે જોવાનું છે. બરાબર. ખાસ ડિસ્કશન કરીએ સાઇન વેવ માટે. પહેલો જ પોઈન્ટ સાયકલ. વેન સાઇન વેવ સ્ટાર્ટ ફ્રોમ 0 એન્ડ કવર પોઝિટિવ વેલ્યુ. આનો મતલબ શું થાય? વેન સાઇન વેવ સ્ટાર્ટ ફ્રોમ 0 એન્ડ કવર પોઝિટિવ વેલ્યુ, એટલે કે આ જે આપણું સાઇન વેવ છે. બરાબર. અહીંયાથી સ્ટાર્ટ થઈ 0થી અને આમ આગળ વધે છે એટલે આ પોઝિટિવ સાઈડ કહેવાય. બરાબર. આ આપણે અહીંયા તમે લઈ લો એક્સ એક્સિસ લઈ લો અને અહીંયા આપણે લઈએ વાય એક્સિસ. બરાબર. તો આ પોઝિટિવ વેલ્યુ કહેવાય. રીચ ઇઝ 0 એટલે કે ફરી પાછું પોઝિટિવમાં આગળ વધીને અહીંયા આવી જાય છે. આ 0 લઈ લે, આ 0 પહોંચી ગયું પાછું. બરાબર. અહીંયા 0થી સ્ટાર્ટ કર્યું અને 0થી પછી પહોંચી ગયું છે. એન્ડ અગેન કવર ધ નેગેટિવ વેલ્યુ. હવે આપણે આમ આગળ જઈએ એટલે આમ નેગેટિવ વેલ્યુ આવે. અહીંયા બધી પોઝિટિવ વેલ્યુ, અહીંયા મળે છે નેગેટિવ વેલ્યુ. બરાબર. તો આગળ વધ્યા અહીંયા તો નેગેટિવ વેલ્યુ મળી. હવે આગળ વધીએ રીચ ઇઝ ધ 0 એટલે કે ફરી પાછું અહીંયા આવી જાય છે અને 0 થઈ જાય છે. બરાબર. ચાલો આટલું સમજાઈ ગયું. હવે શું આવે છે? ઇટ ઇઝ સેડ ટુ હેવ કમ્પ્લીટેડ વન સાયકલ અથવા તો સિંગલ સાયકલ. આવી રીતે આ જે સાઇન વેવ જે છે આ પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ. બરાબર. આ પોઝિટિવ સાઈડ આટલું જે છે ને એને આવૃત કાળ કહેવાય. શું કહેવાય? આવર્તન કહેવાય. સોરી, આવર્તન કહેવાય. આ પોઝિટિવ આવર્તન અને આ નેગેટિવ આવર્તન. આ પોઝિટિવ સાઈડ અને આ નેગેટિવ સાઈડ. એટલે આ આખું જે આવર્તન જે છે પોઝિટિવ અને નેગેટિવના લીધે જે બને છે એને શું કહેવાય? સાયકલ. ધેટ મીન્સ ક્લિયર કે આ થઈ ગઈ આપણી સાયકલ. ચલો કમ્પ્લીટ. જે સાઇન વેવ આખું બની જાય છે એને શું કહેવાય? સાયકલ કહેવાય છે. બરાબર. હવે જોઈએ એની અંદર આપણે તો અપર પાર્ટ ઓફ સાઇન વેવ ઇઝ કોલ્ડ પોઝિટિવ. જેમ કીધું એ રીતે કે સાઇન વેવની અંદર આ અપર પાર્ટ હોય એ કેવો હોય? પોઝિટિવ હોય, અને જે નીચેનો પાર્ટ હોય એ કેવો હોય તો કે નેગેટિવ હોય છે. બરાબર. અને ઇન અ સિંગલ સાયકલ. એટલે આ સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ. એક પોઝિટિવ આવર્તન અને એક નેગેટિવ જે છે આવર્તન, એનાથી એક આપણે સાયકલ બને છે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે એક સાયકલ કેવી હોય તો આપણે એવું કહી શકીએ. અહીંયા તમે કે જો ફિગરમાં આ જે છે એ એક સાયકલ થઈ ગઈ. બરાબર. બીજી સાયકલ ડ્રો કરવી હોય આ 1, બીજી સાયકલ દોરવી હોય તો અહીંયાથી ડ્રો કરી શકો આ બીજી. બરાબર. ત્રીજી કોઈ કહે કે 3 સાયકલ ડ્રો કરો તો અહીંયાથી તમે આમ 3, આ 3 સાયકલ ડ્રો થઈ ગઈ. સમજાઈ ગઈ આખી વસ્તુ? તો આ થઈ ગઈ આપણી સાયકલ. ચાલો હવે આપણે જોઈ લઈએ ફિગરમાં. આ જે છે આપણી 2 સાયકલ આની અંદર તમે જોઈ શકો. કેટલી સાયકલ છે આમાં તો કે 2 સાયકલ. શું કામ કે એક અહીંયા પોઝિટિવ આવર્તન, એક અહીંયા નેગેટિવ આવર્તન. અહીંયા પ્લસ વેલ્યુ, અહીંયા નેગેટિવ વેલ્યુ. એટલે અહીંયા એક કમ્પ્લીટ થઈ જાય. એક અહીંયાથી ચાલુ થઈ, બીજી તો અહીંયા પૂરી થઈ જાય. તો અહીંયા 2 સાયકલ તમે ફિગરમાં જોઈ શકો છો. બરાબર. હવે અહીંયા તમને એમ્પ્લિટ્યુડ એવું લખેલું છે. આ જે મેક્સિમમ વેલ્યુ મળે ને એને તમે શું કહી શકો? એમ્પ્લિટ્યુડ. હવે આખા સાઇન વેવમાં તમે જુઓ અહીંયાથી અહીંયા સુધીમાં તમને મેક્સિમમ વેલ્યુ ક્યાં મળે છે તો કે સ્વાભાવિકપણે આપણને
મેક્સિમમ વેલ્યુ જે છે આ પોઈન્ટ ઉપર મળે છે. તો આને પોઝિટિવ મેક્સિમમ કહેવાય. શું કહેવાય? પોઝિટિવ મેક્સિમમ. આને શું કહેવાય? નેગેટિવ મેક્સિમમ કહેવાય. પણ બંનેને કહેવાય શું? તો કે એમ્પ્લિટ્યૂડ. પોઝિટિવ એમ્પ્લિટ્યૂડ અને નેગેટિવ એમ્પ્લિટ્યૂડ. બરાબર? સમજાઈ ગયું? ઘણીવાર એમ્પ્લિટ્યૂડ જે છે આને એને આપણે પીક વેલ્યુ પણ કહી શકીએ. પીક એટલે સૌથી વધારે. સમજાઈ ગયું આખી વસ્તુ? અથવા ત્રીજી થર્ડ ટર્મમાં કેવું હોય તો એવું કહી શકાય કે મેક્સિમમ વેલ્યુ પણ કહી શકાય. કેવી વેલ્યુ? મેક્સિમમ વેલ્યુ. તો એવું કહી શકાય કે કોઈ પણ સાઇન વેવની અંદર આ જે વેલ્યુ મળે છે અહીંયા એને આપણે એમ્પ્લિટ્યૂડ કહેવાય, અથવા મેગ્નિટ્યૂડ કહેવાય, અથવા પીક વેલ્યુ પણ કહેવાય અને મેક્સિમમ વેલ્યુ પણ કહેવાય. બરાબર? ચાલો, એટલે ફર્સ્ટ જે છે સાયકલ ખબર પડી ગઈ તમને. એના પછી આપણે જોઈએ તો નેક્સ્ટ ચલો, ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ કોને કહેવાય? બહુ જ સિમ્પલ અને સરસ ક્વેશ્ચન છે. ટાઈમ પીરિયડ એટલે કોના માટેનો ટાઈમ પીરિયડ? તો જો આ સાયકલ આપણે જે કમ્પ્લીટ થાય છે અહીંયાથી લઈ અને અહીંયા સુધી કમ્પ્લીટ થાય છે, આને કંઈક પહોંચવા માટે ટાઈમ તો લાગતો હોય છે ને. અહીંયાથી ઝીરોથી સ્ટાર્ટ કરીને ફરી પાછું ઝીરો આવે, એટલે કે આ રીતે 360 ડિગ્રીનું જે છે રોટેશન થાય છે, જેને આપણે 2π વડે પણ દર્શાવી શકીએ. તો આટલી સાયકલ કમ્પ્લીટ કરતાં કેટલો સમય લાગે છે એને આપણે કહેવાય ટાઈમ પીરિયડ ટી. અહીંયા દર્શાવેલું જ છે, તમે જોઈ શકો. હવે ડેફિનેશન જોઈએ. ધ ટાઈમ ટેકન ઇન સેકન્ડ બાય અ વોલ્ટેજ અથવા તો કરંટ ટુ કમ્પ્લીટ વન સાયકલ ઇઝ કોલ્ડ ટાઈમ પીરિયડ. જો અહીંયા શું લખેલું છે કે કમ્પ્લીટ વન સાયકલ એટલે કે એક સાયકલ કમ્પ્લીટ થતાં લાગતો સમય. બરાબર? એને તમે શું કહી શકો? તો કે ટાઈમ પીરિયડ. હવે આપણે અહીંયા ફિગરમાં જોઈએ, અહીંયા જે છે ઈ અને આઈ આપેલા છે, એટલે કે વોલ્ટેજ અને કરંટ. અહીંયા 0, અહીંયા કેટલા હશે? તો કે π/2. અહીંયા કેટલા હશે? તો કે π. અહીંયા કેટલા હશે? તો કે 270. અને અહીંયા હશે 360. બરાબર? આ રીતે આખું સાયકલ જે છે કમ્પ્લીટ થતાં લાગતો સમય એટલે ટી. હવે બીજી એક વસ્તુ, આમાં જો તમને સ્મોલ ટી પણ દેખાય છે, એ કાંઈ કેપિટલ ટી છે અને એ કાંઈ સ્મોલ ટી છે. આ સ્મોલ ટી જે છે ને એ એવું દર્શાવે છે કે માની લો કે અહીંયા કોઈ પણ વેલ્યુ હોય તો એના માટેનો પણ સમય હોઈ શકે ને. સમજાઈ ગયા? કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે આ સાયકલ પહોંચે ત્યાંનો કોઈક ટાઈમ હશે, એને આપણે સ્મોલ ટી વડે દર્શાવે. પણ આખો જે સાયકલ કમ્પ્લીટ થાય એના માટેનો ટાઈમ હોય એને કોના વડે દર્શાવાય? તો કે ટી વડે. બરાબર? ચલો, હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ટર્મ. તો એના પછીનો ક્વેશ્ચન જે છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે શું? હવે તમે બધા આપણે નામ સાંભળેલું હોય કે ફ્રીક્વન્સી જે છે એ આપણે ડોમેસ્ટિક પર્પઝ માટે જે ફ્રીક્વન્સીની વેલ્યુ હોય છે કેટલી હોય છે? તો કે 50 હર્ટ્ઝ. બરાબર? 50 હર્ટ્ઝ જે છે એ ફ્રીક્વન્સી આપણને મળે છે, જેનો યુનિટ શું છે? તો કે હર્ટ્ઝ છે. આ રીતે ટાઈમ જે આપણે લીધો હમણાં ટાઈમ પીરિયડ એને આપણે સેકન્ડમાં લેશું, આ ખાસ યાદ રાખજો. અને ફ્રીક્વન્સી જે છે એને આપણે કેમાં મેઝર કરશું? તો કે હર્ટ્ઝમાં કરી શકીએ, અથવા તો C/s. જો અહીંયા તમે જોઈ શકો, એટલે કે સાયકલ પર સેકન્ડ. તમે એમાં એને મેઝર કરી શકો. હવે ફ્રીક્વન્સીને કોના વડે દર્શાવવામાં આવે? તો કે f વડે દર્શાવવામાં આવે છે. બરોબર? f = 1/t. માની લો કે મારે ફ્રીક્વન્સી મેળવવી છે, કોઈ પણ સાઇન વેવ તમને આપી દીધું છે. માની લો કે હું એક સાઇન વેવ આપી દઉં તમને, આ આપણું સાઇન વેવ છે, એનો જે છે ટાઈમ પીરિયડ તમને ખબર હોય. માની લો કે ટાઈમ પીરિયડ હું 2 મિલીસેકન્ડ લઉં છું. કેટલો? 2 મિલીસેકન્ડ. બરોબર? તો તમે એના ઉપરથી ફ્રીક્વન્સી ફાઇન્ડ કરી શકો. આ તમારે કમેન્ટમાં ક્વેશ્ચન જે છે એનો આન્સર આપવાનો છે કે માની લો કે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી હોય તો 1/ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો કે f = 1/t. માની લો કે ટી જે છે એટલે કે સાયકલ કમ્પ્લીટ થતાં લાગતો સમય હું તમને આપી દઉં છું 2 મિલીસેકન્ડ છે. બરાબર? હવે એનો તમારે આન્સર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે. બરાબર? તો આ થઈ ગઈ આપણી ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવા માટે ખાસ યાદ રાખજો કે ટાઈમ પીરિયડ હોવો જોઈએ. બરાબર? અને એક બીજો ક્વેશ્ચન આપી દઉં કે માની લો કે આપણે ઘરે જે છે અત્યારે ફ્રીક્વન્સી છે એ કેટલી હોય છે? તો કે 50 હર્ટ્ઝ હોય છે. બરાબર? ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી હોય છે? તો કે 50 હર્ટ્ઝ. તો એના ઉપરથી તમે ટાઈમ પીરિયડ પણ ફાઇન્ડ કરી શકો. આ બંને ક્વેશ્ચન તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ચાલો, એના પછી આપણે જોઈએ તો
મેક્સિમમ વેલ્યુ અથવા એમ્પ્લિટ્યૂડ અથવા તો પીક વેલ્યુ. આ ત્રણેય હવે આપણે ટર્મ જોઈએ કે જે સાઇન વેવ રિલેટેડ છે. અહીંયા જોઈએ ડેફિનેશનમાં, ધ મેક્સિમમ પોઝિટિવ અથવા તો નેગેટિવ વેલ્યુ એટેન્ડ બાય અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી ઇન વન કમ્પ્લીટ સાયકલ ઇઝ કોલ્ડ એમ્પ્લિટ્યૂડ અથવા તો પીક વેલ્યુ અથવા તો મેક્સિમમ વેલ્યુ. જ્યારે કોઈ પણ સાઇન વેવ જે છે આપણું એ કમ્પ્લીટ વન સાયકલ કરે છે, બરાબર, ત્યારે એની પોઝિટિવ વેલ્યુ પણ હોય છે અને એની નેગેટિવ વેલ્યુ હોય છે જે એટેન્ડ કરે છે, બરાબર, આ દરમિયાન. તો એને આપણે એવું કહી શકીએ કે એમનું એમ્પ્લિટ્યૂડ છે અથવા તો એની પીક વેલ્યુ પણ છે અથવા તો એની મેક્સિમમ વેલ્યુ પણ છે. હવે તમને સાઇન વેવમાં જ્યારે હું પૂછું કે મેક્સિમમ વેલ્યુ ક્યાં હોય છે સાઇન વેવની અંદર, તો તમારે કહી શકો કે બે જગ્યાએ આપણે મેક્સિમમ વેલ્યુ અથવા તો એમ્પ્લિટ્યૂડ અથવા પીક વેલ્યુ મળે. કઈ જગ્યાએ? કાંઈ પોઝિટિવ સાયકલ દરમિયાન અને કાંઈ નેગેટિવ સાયકલ દરમિયાન, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો આ જે વેલ્યુ મળે છે એને આપણે મેક્સિમમ વેલ્યુ કહી શકીએ. અને કોના વડે દર્શાવવામાં આવે? ખાસ યાદ રાખજો, કેપિટલમાં જ દર્શાવવાની હોય. મેક્સિમમ વેલ્યુ હંમેશા તમારે આ રીતે દર્શાવવાની હોય. EM ધેટ મીન્સ મેક્સિમમ વેલ્યુ, VM ધેટ મીન્સ મેક્સિમમ વેલ્યુ, IM ધેટ મીન્સ કે કરંટની મેક્સિમમ વેલ્યુ. એટલે તમે અહીંયા કોઈ પણ ક્વોન્ટિટી લઈ શકો, અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી વોલ્ટેજ અથવા તો તમે કરંટ, બેમાંથી કોઈ પણની તમે શું કરી શકો તો કે મેક્સિમમ વેલ્યુ જે છે એ આપણે મેળવી શકીએ, બરાબર. અહીંયા જોઈ શકો, ફિગરમાં તમે જોઈ લ્યો, અહીંયા પીક વેલ્યુ લખેલું છે, બરાબર. એવી જ રીતે અહીંયા પણ તમે મેળવી શકો. આ જે છે આપણી પોઝિટિવ વેલ્યુ જે છે, અહીંયા નેગેટિવ વેલ્યુ છે, એ જ એમની મેગ્નિટ્યુડ છે, એ જ એમની મેક્સિમમ વેલ્યુ છે અથવા એમની પીક વેલ્યુ છે, બરાબર. એક સાયકલની અંદર બે વાર તમને પીક વેલ્યુ મળે, એક પોઝિટિવ સાઈડ અને એક નેગેટિવ સાઈડ, બરાબર. ચાલો, એના પછી આપણે જોઈએ તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. જો આ એક ખાસ યાદ રાખજો, એટલે મેં તમને અહીંયા ગુજરાતીમાં પણ મેન્શન કરી દીધું છે. તત્ક્ષણિક કિંમત કહેવાય. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે તત્ક્ષણિક કિંમત. હવે હું તમને તત્ક્ષણિક કિંમત કોને કહેવાય, એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કોને કહેવાય અને મેક્સિમમ વેલ્યુ કોને કહેવાય, પહેલાં એનો ડિફરન્સ સમજાવી દો. હવે તમારી પાસે એક સાઇન વેવ છે, આમાં મેક્સિમમ વેલ્યુ ક્યાં હશે? તો કે તમને જ્યારે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે મેક્સિમમ વેલ્યુ ઇન્ડિકેટ કરો, તો અહીંયા જ હશે, આ મેક્સિમમ વેલ્યુ કહેવાય, બરાબર. આ મેક્સિમમ વેલ્યુ કરે. તો બીજી બધી અહીંયા મળતી હોય વેલ્યુ, અહીંયા મળતી હોય, 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 જે પોઈન્ટ તમે ઇન્ડિકેટ જોઈ શકો. તો આ બીજી બધી વેલ્યુ જે છે એને કઈ વેલ્યુ કહેવાય તો કે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવામાં આવે છે, બરાબર, જે તમે ફિગરમાં જોઈ શકો છો, બરાબર. તો ફરી પાછું આજે આપણે તમને રિપીટ કરાવી દઉં ચારે ચાર ક્વેશ્ચન. સૌથી પહેલાં આપણે જોયું કે સાયકલ કોને કહેવાય. સાયકલ ધેટ મીન્સ કે જે આલ્ટરનેટિંગ વેવ ફોર્મ લ્યો એનો પોઝિટિવ આવર્તન અને આ નેગેટિવ આવર્તન, એનાથી એક તમે સાયકલ બનાવી શકો છો. આ આપણો પહેલો ક્વેશ્ચન હતો, બરાબર. એના પછી આપણે જોયું, આ જોઈ શકો સાયકલ, અહીંયા બે સાયકલ તમે ઇન્ડિકેટ કરેલી છે, અહીંયાથી અહીંયા સુધી એક અને એના પછી તમે અહીંયાથી અહીંયા સુધી બે, બરાબર, જોઈ શકો છો. એના પછી આપણે જોઈએ તો ટાઈમ પીરિયડ, બરાબર. ટાઈમ પીરિયડ ધેટ મીન્સ કે જે આ સાયકલ આપણી જે છે, આ સાયકલ જે છે એને પૂરી કરતા જેટલો સમય લાગે એને શું કહેવાય? ટાઈમ પીરિયડ ટી, બરાબર. એના પછી આપણે જોઈ શકીએ તો ફ્રીક્વન્સી, બરાબર. ફ્રીક્વન્સી કોને કહેવાય તો કે ફ્રીક્વન્સી ધેટ મીન્સ કે રિવોલ્યુશન પર ટાઈમ. એફ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે દર્શાવી શકાય તો કે એફ બરાબર 1/t વડે તમે એને દર્શાવી શકો. તો શું તમને મળે? અહીંયાથી ફ્રીક્વન્સી મળી શકે. અને મેં તમને કમેન્ટ બોક્સમાં ક્વેશ્ચનનો આન્સર કીધું છે. ક્યાં ક્યાં ક્વેશ્ચન? કે એક તમારે મેળવવાનું છે ફ્રીક્વન્સી, બરાબર, અને એક મેળવવાનું છે ટાઈમ પીરિયડ. મેં તમને ફ્રીક્વન્સી માટેનો ટાઈમ પીરિયડ જે આપ્યો છે એ 2 મિલીસેકન્ડ છે, બરાબર. જ્યારે ટાઈમ પીરિયડ માટે તમને મેં ફ્રીક્વન્સી આપેલી છે એ 50 હર્ટ્ઝ આપેલી છે. તો આ તમારે ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે, બરાબર. પછી આવશે આપણે મેક્સિમમ વેલ્યુ અથવા તો એમ્પ્લિટ્યૂડ અથવા તો પીક વેલ્યુ. હવે આને આપણે કઈ રીતે સમજ્યા હતા તો કે આ એક સાઇન વેવ આપણું જે છે એમાં આ એની મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ, એક પોઝિટિવ અને એક નેગેટિવ, જેને તમે પીક વેલ્યુ પણ કહી
શકો. એને તમે એમ્પ્લિટ્યૂડ પણ કહી શકો. અને એને કોના વડે દર્શાવવામાં આવે છે? તો કે તમારે એને કેપિટલમાં EM, VM અથવા IM આ ત્રણે ત્રણ ક્વોન્ટિટી એટલે ધેટ મીન્સ કે EM ધેટ મીન્સ EMF, બરોબર. VM ધેટ મીન્સ કે વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ, કરંટ ધેટ મીન્સ કરંટની મેક્સિમમ વેલ્યુ. તો આ રીતે આપણે મેક્સિમમ વેલ્યુ અથવા એમ્પ્લિટ્યૂડ અથવા પીક વેલ્યુ જે છે ડિરાઈવ કરી શકીએ, બરાબર. એના પછી આ જે છે ફિગરમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે પીક વેલ્યુ જે છે એ મળે છે. એ પછી આપણે જોયું કે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે કે તત્ક્ષણિક કિંમત કોને કહેવામાં આવે છે. હવે મેક્સિમમ વેલ્યુ અને તત્ક્ષણિક કિંમતની પહેલાં આપણે ડિફરન્સ સમજી લઈએ. આ જે છે સાઇન વેવ એમાં તમને અહીંયા મેક્સિમમ વેલ્યુ મળે છે, બરાબર. તો આ બીજા પોઈન્ટ ઉપર વેલ્યુ મળે એને કઈ વેલ્યુ કહેવાય? તો કે એ વેલ્યુને તમે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ અથવા તો તત્ક્ષણિક કિંમત કહી શકો, બરાબર. તો આ રીતે આપણે આ જે કેપેસિટર ઇન્ડક્ટર, કેપેસિટર એના પછી ચારે જે છે સાઇન વેવ રિલેટેડ જે ટર્મ્સ જે છે એ ડિસ્કસ કરી. અને ખાસ તમે યાદ રાખજો, તમને હોમવર્કમાં આ ક્વેશ્ચન જે છે કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપજો, બરાબર. ચાલો, થેન્ક યુ.